પ્રભારી મંત્રી મુકેશ પટેલે વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। કાશ્મીરાનગર, બરુડિયાવાડ અને ભાગડા ખુર્દ ગામમાં પાણી ભરાયા। औरंगा नदीना कांठे भागड़ा खुर्दમાં 3 ઘરોને પાણીથી નુકસાન થયું। પૂરગ્રસ્ત વિસ્તારના સ્થાનિકો સાથે મુલાકાત કરી સ્થિતિ જાણી। સ્થાનિકોને સર્વે બાદ સહાયની મંત્રીએ ખાતરી આપી। औरंगा નદીના કાંઠે પ્રોટેક્શન વોલની ડિઝાઇનની કામગીરી ચાલતી હોવાનો દાવો। પૂરમાં બેફામ થતા રેતી ખનન મુદ્દે મંત્રીને સ્થાનિકોએ કરી રજૂઆત। મંત્રીએ નિરીક્ષણ તો કર્યું છે કે જે જગ્યા પર 2-3 જગ્યાએ જઈને જે જોયું છે કે આટલેથી આટલું કરવાનું, એટલામાં કંઈ અમારું કંઈ નિકાલ થવાનો નથી। આ તો આજે અડધી ગામમાંથી નદી ગઈ છે, આવનાર દિવસોમાં તો આખા ગામમાંથી નદી જવાની। એની જવાબદારી કોણ લેવાની? એ તો ખાલી આવીને હમણાં જોઈને નીકળી ગયા। એવું તો પ્રાંત મેડમે કીધું જ હતું કે તમારું આટલું લીધું છે એટલો ટુકડો લઈને શું કરવાના? કરે તો મારે 64 ચોકની આગળ જે ગણપતિ વિસર્જન કરે ઢક્કો છે, ઢક્કાથી તો માછીવાડ સ્મશાન ભૂમિ સુધી જો રિવરફ્રન્ટ અને ડંકા બનાવવામાં નહીં આવે તો આખું ગામમાંથી નદી બચાવવાનો સંભવ રહે। એની જવાબદારી તંત્ર લે કે કોણ લે? કાયમના નિકાલ માટે પણ અમે એની યોજના બનાવી છે। એને પણ પુણે ઇન્સ્ટિટ્યૂટમાં આઈઆઈટીમાં એને ડિઝાઇન કરવા આપી છે। અમે તાત્કાલિક કરીશું। જે તે પરિવાર હતા એને પરિવારને તાત્કાલિક એ લોકો શિફ્ટિંગ કરી, લગભગ 600 જેટલા પરિવારને શિફ્ટિંગ કર્યા હતા। અને જે પણ એની ઘર વખતે નુકસાન થયું છે, જે કંઈ તે નુકસાન તમામ નુકસાનો કરશે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના તમામને સૂચના આપી છે કે જ્યાં જ્યાં કંઈ નુકસાન થયું, રોડ રસ્તા તૂટી ગયા છે, ત્યાં તાત્કાલિક બનાવીને એ રોડ રસ્તા રિપેરિંગ